મહિલા સશક્તિકરણના પ્રણેતા બેટી બચાવો અભિયાનને જેને સમર્થન આપ્યું છે, મહિલાઓને સુરક્ષા, સન્માન, શિક્ષણ અને સ્વરોજગાર માટે જેમણે સમાજમાં માર્ગદર્શન પૂરું પાડ્યું છે, એવા સબળ, નીડર, લોક અને સમાજ રક્ષક ઉમેદવાર એટલે શ્રી જયંતિભાઈ કાલરિયા. રાજકોટ 69ના મતદારો, વિચારજો કે એક સમયનું આપણું સૌથી સલામત રળિયામણું રાજકોટ આજે ક્યાં આવીને ઊભું છે. ચોરી, લૂંટફાટ, ભય, ગુંડાગીરી, ભૂમાફિયા, શિક્ષણ માફિયા અને મહિલાઓની અસલામતીથી ઘેરાયેલું શહેર બની ચૂક્યું છે આપણું રાજકોટ. શ્રી જયંતિભાઈ રાજકોટની આ પરિસ્થિતિને ધરમૂળથી બદલવા માંગે છે. કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી જયંતિભાઈ કાલરિયા. ક્રમાંક નંબર 1, નિશાન પંજો. આપ જ નક્કી કરો, આપણું પ્રતિનિધિત્વ કોણ કરી શકે? ઘમંડી, અભિમાની બની બેઠેલા નેતા કે નિખાલસ, નિરાભિમાની ગાંધીવાદી વ્યક્તિત્વ જે પોતાના કાર્યકરોને અને પ્રજાને તુચ્છ ગણે? વહાલા દવલાની કૂટનીતિના અઠંગ નેતા કે સૌને સાથે રાખી સાચા અર્થમાં એકતાના હિમાયતી પ્રજાસેવક? ભૂતકાળમાં મહિલા ઉપર થયેલા અન્યાય સામે ભેદી મૌન થયેલા નેતા કે મહિલા સશક્તિકરણના હામી સમાજ સેવક જેની નશે નસમાં સત્તાનો મદ ભરેલો છે અને અંદરો અંદરની ભાગલાવાદી નીતિના પ્રણેતા એવા સુપ્રીમ સમજતા નેતા કે નમ્રતા, નિખાલસ અને ગાંધીજીના મૂલ્યો જેના લોહીમાં હોય એવું ગુણવાન વ્યક્તિત્વ? હું જયંતિભાઈ કાલરિયા. રાજકોટમાં પાણીની સમસ્યા, પીવાના પાણીની સમસ્યા, વરસાદના પાણીના નિકાલની સમસ્યા એ હલ કરવા માટે હું ચૂંટણી લડું છું. હિતરક્ષક, સાદું સરળ વ્યક્તિત્વ એટલે શ્રી જયંતિભાઈ કાલરિયા. સરકારશ્રીમાં મંત્રી તરીકે રહી પોતાની કાર્યકુશળતાનો પરિચય આપ્યો છે, તો ગાંધીવાદી વિચારધારાને જીવનમાં ઉતારી સાચા અર્થમાં સેવાના ભેખધારી શ્રી જયંતિભાઈ કાલરિયા. તેઓ ખેડૂત પરિવારના સમાજનું સમર્પિત વ્યક્તિત્વ છે. સાચા અર્થમાં સમાજને સંગઠિત કરનાર, સમાજના હિતોની રખેવાળી કરનાર, દેશના વફાદાર અને સંનિષ્ઠ નાગરિક, સાચા લોકસેવક, પ્રખર ગાંધીવાદી, સાદું, સરળ, નિખાલસ અને નિરા